આ ઉત્તરાયણ આવી કે ઉત્તરાયણ લાગે જ ખરી તમને? સહેજ પણ ઉત્તરાયણ જેવું કંઈ લાગતું જ નથી. આ ગણ્યા ગાંઠા દિવસો બાકી હોય અને ઉત્તરાયણ જેવું કશું લાગતું નહીં. અને અમારા બાળપણની જે ઉત્તરાયણ હતી એટલે દિવાળી પતે એટલે પતંગો ભેગી કરીએ, માળિયા પર ચડીને પતંગો લઈને જે ચગાવતા હતા, જે મોજ કરતા હતા. અરે બોસ, કેવી ઉત્તરાયણ હતી યાર! એટલે સ્કૂલથી આવીને સીધા બૂટ ચપ્પલ ફેંકીને સીધા ઉપર ધાબા પર ચડી જઈએ. હાલા ભાઈ, એ પતંગો લૂંટીને જે ચગાવતા હતા આપણે, એ દિવસો ભૂલાય? હાલા 1 રૂપિયાની પતંગ લઈએ, એ ખુશી કંઈ હોય ના, પણ લૂંટીને પતંગ ચગાવે ને એ ખુશી જ કંઈ ખુશી હોય બોસ. જે મોજ કરતા હતા. અને અત્યારની ઉત્તરાયણ જેવું કે ઉત્તરાયણ લાગતું જ નહીં. એ 14-15 નીકળી જાય તારીખો, ખબર જ ના પડે કે ઉત્તરાયણની તારીખો નીકળી ગઈ. અને જે પહેલાં મોજ કરતા હતા, ઓહો હો હો, પતંગો કાપતા હતા, પતંગો ચગાવતા હતા, સવારના 5 વાગ્યા તો ધાબા પર ચડી જે મોજ કરીએ, અને રાતે પાછું ધાબુ બાબુ સાફ કરીને જે મોજ કરતા હતા. આ હા હા, જે ઉત્તરાયણના દિવસો અને અત્યારની ઉત્તરાયણ પહેલાં જેવી રહી જ નથી. यादों के पुराने एल्बम में छुपा के रखे